उसमें से आधे बीजेपी से मिले हैं। बीजेपी के लिए अंदर से काम कर रहे हो, चलो जाके देखते हैं, बाहर से काम करो। નમસ્કાર મિત્રો, તો તમે સાંભળ્યું, રાહુલ ગાંધી ખુદ કહી રહ્યા છે કે બીજેપી જોડે કોંગ્રેસ એ અડધી વેચાઈ ગયેલી છે। કેમ રાહુલ ગાંધીએ આવા શબ્દો કહ્યા? મંચ ઉપરથી રાહુલ ગાંધીએ જ્યારે આવા શબ્દો કહ્યા ત્યારે કોણ કોણ નેતાઓ હાજર હતા અને કોને કટાક્ષ કરી અને આ શબ્દો કહેવામાં આવ્યા અને શું થઈ સમગ્ર ઘટના, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું। તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ખૂબ જ વિગતે વાતચીત કરવી છે, એટલે કે 2 દિવસથી સતત પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના ગુજરાતની અંદર દોરા ચાલી રહ્યા છે અને આ દોરાની અંદર રાહુલ ગાંધી એ ગુજરાતની મુલાકાતે છે ને જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસ કમિટીનું એક અધિવેશન બોલાવવામાં આવ્યું। અધિવેશનની અંદર વાત કરતા રાહુલ ગાંધીએ ઘણી બધી ટકોરો કરી, પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે પહેલીવાર રાહુલ ગાંધીએ બિલકુલ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી ઉપર મારો ન કરતા કોંગ્રેસ ઉપર મારો કરી અને કોંગ્રેસને સલાહો આપી। કોંગ્રેસ કેમ જનતા સાથે જોડાઈ શકતી નથી, કેમ જનતા સાથે ઇન્ટરેક્ટ કરી શકતી નથી, આ બધી જ વિશે વાતચીત કરતા રાહુલ ગાંધીએ શું કહ્યું એ પહેલા હું આપને થોડું સંભળાવી લઉં। जिम्मेदारी है, उसको जब तक हम पूरा नहीं करेंगे, गुजरात की जनता हमें चुनाव नहीं जिताएगी। और सचमुच में हमें गुजरात की जनता से यह मांगना भी नहीं चाहिए कि आप हमें सरकार दीजिए, जब तक हमने अपनी जिम्मेदारी पूरी करी। जिस दिन हमने अपनी जिम्मेदारी पूरी कर दी, उस दिन मैं आपको गारंटी करके कहता हूं कि गुजरात के सारे लोग कांग्रेस पार्टी को अपना समर्थन दे देंगे। તો મિત્રો, તમે સાંભળ્યું, હજી પણ ઘણું બધું સાંભળવાનું બાકી છે, કારણ કે રાહુલ ગાંધી અત્યારે ગુજરાતની મુલાકાતે હતા। તેમણે ગુજરાતના દરેક વ્યક્તિને ભેળા કરીને, દરેક કાર્યકર્તાને ભેળા કરીને કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર ત્યારે જ આવી શકશે જ્યારે સત્તા એટલે કે જનતા જોડે, ગુજરાતના લોકો જોડે કોંગ્રેસ કનેક્ટ થઈ શકશે। કોંગ્રેસ કેમ કનેક્ટ નથી થઈ શકતી? તેમાં કોંગ્રેસના 2 ભાગ પડેલા છે। એક ભાગના લોકો એ બીજેપી સાથે વેચાઈ ગયેલા છે ને બીજા ભાગના લોકો એ કોંગ્રેસ વિચારધારાથી જોડાયેલા છે ને જેને વાતચીત કરતા એમને ખૂબ જ ડિટેલપૂર્વક અને શું કહ્યું એ પણ હું આપને સંભળાવું। तुम्हारी वहां जगह नहीं बनेगी, बाहर फेंक देंगे तुम्हें। तो पहला काम यह करना है। और जैसे ही, मतलब अगर हमारा कोई डिस्ट्रिक्ट प्रेसिडेंट हो, ब्लॉक प्रेसिडेंट हो, सीनियर लीडर हो, तो यहां पे कांग्रेस होनी चाहिए, दिल में कांग्रेस होनी चाहिए। जीतने हारने की बात छोड़ दो, अभी जीतने हारने की बात छोड़ दो। बस हमारे जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं, जो हमारे लीडर हैं, एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और जब तक हमने इन 2 को क्लियरली अलग नहीं किया, तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है। गुजरात की जनता, गुजरात के व्यापारी, गुजरात के स्मॉल और मीडियम बिजनेसेस, गुजरात के किसान
गुजरात के मजदूर, गुजरात के स्टूडेंट्स ऑपोजिशन चाहते हैं, विकल्प चाहते हैं, बी टीम नहीं चाहते हैं। तो गुजरात को रास्ता नहीं दिख रहा है। गुजरात रास्ता देखना चाहती है, आगे बढ़ना चाहती है। और कांग्रेस पार्टी, मैं कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही है। और मैं शर्मा कर नहीं बोल रहा हूं, मैं डर के नहीं बोल रहा हूं, मैं शर्मा के नहीं बोल रहा हूं, मगर मैं आपके सामने ये बात रखना चाहता हूं कि चाहे हमारे कार्यकर्ता हो, चाहे राहुल गांधी हो, चाहे हमारे जनरल सेक्रेटरी हो, चाहे हमारे पीसीसी प्रेसिडेंट हो, हम गुजरात को रास्ता नहीं दिखा पा रहे हैं। और તો મિત્રો આપણે સાંભળ્યું રાહુલ ગાંધી ખુદ કહી રહ્યા છે કે એક ભાગના લોકો એ બીજેપી જોડે વેચાઈ ગયેલા છે ને એક ભાગના લોકો એ કોંગ્રેસ વિચારધારાવાળા છે। બંને પ્રકારના લોકો હશે ત્યાં સુધી કોંગ્રેસ જોડે કનેક્ટ બિલકુલ નહીં થઈ શકે। તેમણે આગળ વાતચીત કરતાં કહ્યું કે કોંગ્રેસ એટલે કે વિપક્ષ તરીકે ગુજરાતના બધા જ લોકો ચાહે છે, જેમ કે યુવાનો ચાહે છે, કિસાનો ચાહે, ઘણા બધા લોકો ચાહે છે કે ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થાય, પરંતુ સત્તા પરિવર્તન કરવા માટે જે પર્યાપ્ત ઓપ્શન છે કોંગ્રેસ એ એની ઈમાનદારી ઉપર ખરી ઉતરતું નથી। એ ભાજપની બી ટીમ બનીને કામ કરે છે જે અહીંની જનતા પચાવી શકતી નથી। જનતાને જોઈએ છે મજબૂત વિપક્ષ। મજબૂત વિપક્ષ તમે આપશો, ઈમાનદારીથી તમે લડશો તો તમને પણ જનતા 100% સ્વીકારશે। આવી વાતચીત ગુજરાતના દોરાની અંદર કરી। પહેલીવાર એવું જોવા મળ્યું કે ગુજરાતની અંદર દોરા પર આવેલા રાહુલ ગાંધીએ બિલકુલ ભારતીય જનતા પાર્ટી ઉપર કોઈ પણ મારો ન કરી કોંગ્રેસના આંતર સંગઠનની જાણ કે એમને ખબર પડી ગઈ હોય અને એ રીતે કોંગ્રેસના સંગઠનને ટકોર કરતા ઘણા બધા વસ્તુઓ કહ્યા। એ જે કહી રહ્યા હતા એ મંચ ઉપર બેઠેલા કયા કયા નેતાઓને લાગુ પડતું હતું એ જેમને પડતું હશે એ લોકો તો સમજી ગયા છે, પરંતુ રાહુલ ગાંધી આ વખતે ચોખ્ખી ધમકી આપીને ગયા છે કે કોંગ્રેસની અંદર રહેલા નેતાઓ જે ભાજપ સાથે સાંઠગાંઠ રાખે છે, ભાજપ સાથે મળતિયાઓ પ્રયાસો રાખી અને કોંગ્રેસને ડૂબાડવાનું કામ કરે છે, લોકશાહીને હનન કરવાનું કામ કરે છે, એવા નેતાઓને છાળી છાળીને હું અલગ પાડવાનો છું। એ પણ શું કહ્યું એ પણ હું તમને સંભળાવી છું। मेरी जिम्मेदारी ये दो जो ग्रुप्स हैं इनको छानने का है। कांग्रेस पार्टी में नेताओं की कमी नहीं है। डिस्ट्रिक्ट लेवल, ब्लॉक लेवल, सीनियर लेवल नेता हैं, बब्बर हैं, मगर पीछे से चेन लगी हुई है और बब्बर शेर बंधे हुए हैं सब। एक बार मेरी मीटिंग हो रही। તો મિત્રો તમે સાંભળ્યું આ બધી જ વાતચીત જે કરી રહ્યા છે રાહુલ ગાંધી એ ગુજરાતના કોંગ્રેસની વાત કરી રહ્યા છે। કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે, કોંગ્રેસના એક પ્રેસિડેન્ટ તરીકે હું પહેલાં તો એ વાત સ્વીકારું કે કોંગ્રેસમાં એ દમ નથી કે એ સત્તા પર આવી શકે। તો એ દમ કેમ નથી? કારણ કે અડધી કોંગ્રેસ એ ભાજપ સાથે મળેલી છે, અડધી કોંગ્રેસ છે એમના ઉપર લગામ લગાવેલી છે, એટલે એ કશું કરી શકતા નથી। ત્યારબાદ ઘણી બધી વાતચીતો થઈ, પરંતુ ગુજરાતની કોંગ્રેસ એ બીજેપી જોડે મળેલી છે અને છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન ના આવવાનું એકમાત્ર કારણ જે હોય તો અડધી કોંગ્રેસ બીજેપી સાથે મળેલી છે ને આ વાતની ક્યાંક ને ક્યાંક હવે રાહુલ ગાંધીને ખ્યાલ આવી ગયો છે। આમ તો 30 વર્ષ સુધી સતત રાહુલ ગાંધી અહીંયા આવતા હતા અને જ્યારે આવતા હતા ત્યારે બીજેપી ઉપર મારો કરતા હતા, એટલે કે અહીંના જે નેતાઓ હતા જે લખેલી સ્પીચ આપતા હતા એ જ સ્પીચ રાહુલ ગાંધી વાંચી જતા હતા। પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધિવેશનની અંદર જે કોંગ્રેસના નેતાઓ છે એમને મારો કર્યો છે, એમને ટકોર કરી છે અને કહ્યું છે કે તમે હજી પણ સુધરી જજો, બાકી તમારા ઉપર કડકમાં કડક એક્શન લેવાઈ શકાય છે। અને જે કડકમાં કડક
ડાયરેક્ટ એક્શન લેવાઈ શકે છે એ કામ એમનું છે. એમને કહ્યું છે કે આ કામ મારે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ પણ એમને સમજાવતા કહ્યું કે રેસના ઘોડાને સાદીમાં નથી મૂકવાનો અને સાદીના ઘોડાને રેસમાં નથી મૂકવાનો. આ વિશેની વાતચીત કરતા રાહુલ ગાંધીએ શું કહ્યું એ પણ તમને હું સંભળાવી. पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है. अब गुजरात की जनता देख रही है, गुजरात की जनता देख रही है, कह रही है भैया कांग्रेस पार्टी ने रेस में बारात का घोड़ा डाल दिया. तो अगर हमें रिश्ता बनाना है तो हमें दो काम करने हैं. यहां खड़े हुई है. अगर गुजरात में आप कहीं भी ऐसे दो लोगों को खड़ा कर दोगे, एक बीजेपी का है, एक कांग्रेस का है, आप किसी भी दो लोगों को चुनो, कहीं भी बैठ जाइए, कहीं भी गुजरात के किसी भी कोने में 40% हमारे हैं. मतलब दो में से एक हमारा, एक उनका. मगर हमारी माइंड में है कि भैया कांग्रेस पार्टी के पास दम नहीं है. अगर हमारा वोट 5% बढ़ जाए, बात वहीं खत्म हो जाएगी. तेलंगाना में 22% वोट बढ़ाया हमने, 22% वोट बढ़ाया हमने तेलंगाना में. यहां 5% की जरूरत है. मगर તો મિત્રો એ પણ તમે સાંભળ્યું. આ સમગ્ર ઘટના જોતા ગુજરાતની અંદર આવનારા સમયની અંદર કોંગ્રેસમાં કેટલું પરિવર્તન આવે છે કે કોંગ્રેસમાં પરિવર્તન નહીં આવે એ તો જોવાનો સમય રહ્યો. પરંતુ કોંગ્રેસની અંદર રહી અને ભાજપને મદદ કરતા નેતાઓની માહિતી રાહુલ ગાંધી સુધી પહોંચી ગઈ છે ને જે તમામ માહિતી એમને આજે એમના માધ્યમથી આવી. આજે એમનું સમગ્ર ભાષણ સાંભળતા એક વાત જાણવા મળી કે એમને કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ બીજી પાર્ટીઓ ઉપર મારો ન કરતા કોંગ્રેસને અંગત સલાહ આપતા, કોંગ્રેસ ઉપર મારો કરતા કોંગ્રેસમાં કેવી રીતે સુધારણા આવી શકે એ વિશેની વાતચીત કરી. એ જોતાં એવું લાગે છે કે આ વખતે પહેલીવાર રાહુલ ગાંધીએ પોતાના દિલની વાત કરી છે. કોઈ સ્ક્રિપ્ટેડ કે કોઈ નેતાએ લખે આપેલી સ્ક્રિપ્ટિંગ વાત કરી નથી. તો મિત્રો આ હતો રાહુલ ગાંધીનો દોરો, અત્યાર સુધીની વાતચીત. અને આવા અવનવી માહિતી, અવનવા વિડીયા જોવા માટે મારી ચેનલને ફોલો કરતા રહો. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. નમસ્તે.